હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આપણે જો સવારમાં મસ્ત ઉઠી ગયા. જો આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા અને વાગી ગયા 10:30 થઈ ગયા. તો 4:30 થઈ ગયા છે ને આપણે ઉઠીને ફ્રેશ થઈ ગયા છે. આજ તો છોકરા હોતા નથી, જો પિક્ચર જોવે છે. ચાલો સમોસા પાર્ટી. આમ જો એક એક આખા પકડી લીધા. થઈ ગયા 8:30 અને જો અહીંયા મારા હર્ષિવભાઈ ભાજી ખાય છે, બાફેલું કરવાનો રહ્યો. એ તમે કે વઘારેલી ડુંગળી બનાવજો, ઓલી મસાલા વાળી. એટલે મેં પપ્પા કે હમણાં વઘાર આવી ગઈ કેવા. પપ્પા તેદી બનાવી હતી એવી જ કરજો. તો જો અહીંયા મસાલા વાળી ડુંગળી હારવાર ભાજીની સાથે ડુંગળી ને ટમેટું તેલ થોડું. ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આપણે જો સવારમાં મસ્ત ઉઠી ગયા અને વાગી ગયા છે 8:15. અને અમારા આરાધ્યા બેન જો આજ નાક દુખે કરે છે. કેમ કે અંદર માણસ થઈ છે, ખોટી બોટી થઈ છે, એટલે દુખતું છે, એવું છે બધું. અને અહીંયા જો મામી ભાણિયો બે પૂરી બનાવે. હા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો ગરમા ગરમ પૂરી અને ચા. તો જો નાસ્તામાં આજ તો પૂરી બનાવી છે, તો નાસ્તો કરી લઈ. કેમ કે બધા ઉઠી ગયા છે, તો હવે બધા નાહવા ધોવાનું પછી કરશું. પેલા બ્રશ કરીને નાસ્તા કરી લઈ. હા, પેટ પૂજા. અને હર્ષિવ ઘડી ખુઈ ગયો છે ને, ત્યાં આપણે પાછા નાસ્તો થઈ જાય, નકર પાછો ચાલુ થઈ જાય. અને જો અહીંયા રસોઈ બધી બની ગઈ છે. ટિફિન લઈ જવાનું છે મમ્મીને પપ્પાને. હે શાક હવે જોઈજો. હાલ હું તે શરબતનું કીધું, હું શરબત કરવા આવી. હા, આ જો ભરું જ છું. તો અહીંયા જો લઈ જવા હાટું શરબત બનાવું છું. કે આમાં છે ખાનામાં? હા, એમાં ભર દઉં હમણાં. હાલે શાક ગંબાવું તમે તું ખોલી જતો. તો જો અત્યારમાં જો અહીંયા બધી રસોઈ થઈ ગઈ છે. ભીંડાનું શાક, દાળ ભાત અને વટાણા બટેટાનું શાક. બે શાક બનાવ્યા છે. શું કહેશો તું? દુખે છે તો એ ઘડીક તો દુખે જ રહે. લો બાને બતાવ્યું હે? પડકી નથી. હવે હું દુખતું હોય કઈ ખબર નથી પડતી. તે બ્રશ કર્યું કે નથી કર્યું પેલા મને ઈ કે. આમ જો પાળીએ સડીને બેઠો. પેલા તું બ્રશ કરીએ જા, નાસ્તો કરવો. ચાલો પૂરી બની ગઈ છે ને ચાય બની ગઈ. ચાલો નાસ્તા કરી લઈ પેલા. જા પછી પાણી મૂક દો એક ઓલે, એટલે છે ને નાવા મણો પછી. હા, આજ નાતો નહીં ઠંડા પાણી. હો પછી બધું ભેગું થાય. એક તો બાર હું રાતે આજ નાયો જ નથી. કાલ આમનામ બે આમનામ હોઈ ગયા તા. રાતે નથી નાયા બે માંથી એક. તો ચાલો, એ તો પમદી બસમાં આવ્યા ને એટલે ગરમી થઈ હતી ને તડકાની, એટલે નવરાવ્યા. કાલ તો કઈ બહુ જરૂર નથી પડી. હા, ચાલો શરબત બનાવી લઈ પછી મળી. જો આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા અને વાગી ગયા 10:30 થઈ ગયા. 10:30 થઈ ગયા આજે. કેમ કે આજે મારા હર્ષિવભાઈ રહેતા નહોતા ને, એટલે મોડું થઈ ગયું. અને હવે હૂતો છે. જો કેટલી ઘડી હુવે કઈ નક્કી નહીં. અડધી કલાક માંડ હુવે. અડધી કલાક તો થઈ ગઈ ને. એટલે જ કીધું છોકરાઓને દેખાડો કરતા નહીં. અને નીંદર પૂરી થાય ને તો એ રમે, નકર ન રમે. તો આપણે ઘઉં સાફ કરવા બેસી ગયા છીએ. અહીંયા જો ચાયણો હાલે છે અને આરાધ્યા બેન અમારે વીણે છે. જો વાગી ગયા છે બપોરના 12:15 અને આપણે જો જમવાની તૈયારી કરે છે. જમવા બેસવું છે. અને જો અહીંયા રોટલી બને છે ગરમા ગરમ. અને અમારા આરાધ્યા તો જો ક્યારની ઉતાવળી થઈ હતી તો જમવા બેસી ગઈ. ભીંડાનું શાક ને રોટલી ને દાળ ભાત ને છાશ. કાં આરાધ્યા? અમૂલની છાશ પીવાની મજા આવે ને? હે, અમૂલનું દૂધ ને અમૂલ ને છાશ. જો એક વાટકો પી ગઈ. લો બીજી દો. એ કાળી છે, કાંઈ ન કરે. કાળી કીડીયું કાંઈ ન કરે. શું કીધું કે તને જમવાનું આવે છે? આવે જ છે લગભગ. તો ચાલો બધા જમવા બેસી જાય. રસોઈ બની ગઈ છે તો હાલો દઈ દઉં. તો આરાધ્યાને જો છાશનો વાટકો પી ગઈ. છાશ છે ને થોડી પીવાય. જો ઢોળા થોડી પીવાય ને, બટકું વધારે લેવાય. નકર ઈ તું એકલી છાશ જ પીતા રાખે, એમ ક્યાંથી હાલે. અને અમારા હર્ષિવભાઈ જો સૂઈ ગયા છે અત્યારે. પાછા નાહી ધોઈને તૈયાર થઈને નીંદર આવતી હતી, પાછા સૂઈ ગયા. અને હોવા દે જો ને, ઉઠાડતો નહીં તો રોહે. તો જો ઉઠો છે અત્યારે મસ્ત. અને આમ જ ભૂયો એની ટેવ જ છે આવી. જો પડખું ફરીને હોવાની. તો હું તો છે ને ત્યાં આપણે જમી લઈએ અને કામકાજ કરી લઈએ જ્યાં લગી ભૂવે ત્યાં સુધી. અને પવન આજ તો ઉપડ્યો છે એટલો, એક તડકો અને પવન.
ફૂલ ઉપડ્યો છે જો કપડાય દોરીએ નથી રહેતા જો બધા નીકળી જઈશ એટલે એવું છે. તો ચાલો તો જમી લઈ અને પછી મળી. છોકરાઓ ક્યારના ભૂખ્યા થયા છે, ખાવું ખાવું કરે છે. સવારે નાસ્તા કર્યા હોય ને તો એ અત્યારે લગી હક ન કરે એટલે હવે પેલા જમી લઈને પછી શાંતિ. તો 4:30 થઈ ગયા છે ને આપણે ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ. આજ તો છોકરા ગુતા નથી જો પિક્ચર જોવે છે 3 મૂવી. અને અહીંયા જો અમારા હર્ષિવભાઈ આજ ક્યારના ઉઠી ગયા છે અને એકલા એકલા રમે છે. હર્ષિવ એ હર્ષિવ રાધે રાધે કલો ને દાંત કાઢતો રાધે રાધે કહે. આમ જો ભૂલી ગયો છે તાવ આવ્યો એમાં રાધે રાધે લ્યો 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 નથી કરવું લે 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 ટેકલામાં લે ડિસ્કો કલો હર્ષિવ ડિસ્કો કલો કહેતા ડિસ્કામાં બેવું છે તારે હિંચકામાં લે 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 હર્ષિવ જાઓ એકલો બેઠો બેઠો હિંચકા રે રમે છે ક્યારનો ગડમથલ કરે છે કાં હર્ષિવ. અને જો બધા ઉઠીને નાહી ધોઈને આવડી જાય. અવાર નથી પડ્યું કાં બપોર છે અત્યારે નવાઈ કાં હર્ષિવ ચોટલી લઈ દે. હર્ષિવને ચોટલી લઈ લ્યો. હર્ષિવને ચોટલી લેવી છે ગમી થાય છે ને તો આરાધ્યાન બધા જો માથા બાથા ઓળીને રેડી થઈ ગયા છે. તો 4:30 થઈ ગયા છે. તો હમણાં તો જો કઈ તડકો બહાર બહુ હોય એટલે કઈ બહાર તો નીકળાય નહીં અત્યારે. તો તડકાના જો ઘરમાં બેઠા બધા છોકરાઓ રમે અને આપણે બેઠા હોય એવું બધું છે. તો હા બપોર ઓરા તો બહુ વાદળા થયા હતા પણ પવન એટલો હતો પાછો અત્યારે જો થંભી ગયું છે બધું. પવન ઓછો થઈ ગયો અને તડકો ફૂલ નીકળ્યો છે. તો બહાર તો જો નીકળાય એવું નથી વાતાવરણ ફૂલ તપે છે બધું. એટલે સાંજ થાય ને ત્યાં સુધી ક્યાંય જવાય એવું નથી, નામ ન લેવાય બહાર નીકળવાનું. તો એવું છે વાતાવરણ કેમ કે ઉનાળો એટલે ખરો તડકા તોય વાંધો નથી આવતો. અંદર બહુ ગરમી નથી થતી નકર આપણે તો એસીમાં રહેલા પણ અહીંયા ઉપર 3 માળ એટલે ઠંડક રહેશે બહુ વાંધો નથી આવતો. રાતના તે નીંદર આવી જાય છે કેમ કે બહારનું દરવાજા ખુલ્લું હોય ને એટલે પવન મસ્તીનો આવે છે એટલે છોકરાઓને તે જો સૂઈ જાય. અને કીર્તન તો મારો દાદાને હુવા નથી દેતો. ખાટલો બહાર ઢાળે ને તો દાદાને અડધી રાતે અંદર મોકલી દે ને પોતે બહાર ખાટલામાં હુવે છે. તો દાદાને ખાટલામાં હુવાને બદલે કીર્તનભાઈ હુઈ જાય છે, વારો ન થવા દેતો એવું છે બધું. તો જો આરાધ્યા રમે છે ને તો ચાલો મળીએ પાછા. ચાલો સમોસા પાર્ટી. આમ જો એક આખા પકડી લીધા. દાદા આગળ મંગાવ્યા એટલે દાદા લાવ્યા રાખશે. અને કેરીન સમોસા જો આવી ગયા છે. હર્ષિવ સમોસું ખાવું છે ને હે હર્ષિવ તાલે સમોસું ખાવું છે. હર્ષિવ મમ્મા આપે જો મમ્મા આપે. ન્યા ઈચકે એવો રમતો તો ઈચકા ખાતા હતા ઠેકડા. હવે ઊંઘે આવી છે બધું ઈ એમ જ કરે છે. બે રમતો જ નથી ઘડીક રમે. તો ચાલો આપણે સમોસા આવી ગયા છે જો તો સમોસા ખાઈ લઈ પાલટી કરી લઈ અને ગરમા ગરમ તો ભાવનગરના સ્પેશિયલ સમોસા આવી ગયા 8:30. અને જો અહીંયા મારા હર્ષિવભાઈ ભાજી ખાય છે બાફેલું. હે હર્ષિવ કેરું આવવાનું આવશે? મોલી ભાજી ખાઉં છું. મોલી ભાજી ખાચો. જો બધા છોકરાઓ રમે છે અને આ જો અહીંયા ભાજી ખાય. એક નાનો છોકરો ને એક મોટો છોકરો એક અહીંયા ભાજી ખાય છે. બે બાફેલી ભાજી ખાય. એ હવે બગાડસ દાદા ઈ તો લઈ ગયો. હા ઈ એટલે જ કે છે ચંદા એમાં લાવી દઉં એમાં નહીં ઉભો રહ્યા વાટકામ તો ખાઈ એમ ન લેવાય. ઊભી રહે હું ચમચેથી લઈ દઉં. વાર્યો ચમચો અહીંયા બસ હાલ્યો ચમચો. અને જો પપ્પા ભાજી વઘારે છે. કાઢ્યું મેં મરચું કાઢી દીધું, લસણ વાળી ચટણી કરી દીધી, બધું કરી દીધું. એને વઘાર જ કરવાનો રહ્યો. કીર્તન કે વઘારેલી ડુંગળી બનાવજો ઓલી મસાલા વાળી. એટલે મેં પપ્પા કે હમણાં વઘાર દઉં છું. હું હમણાં તો વઘારું છું એને ભાવે છે. હજી હળવા દીધું નહીં તમે નાખી દીધી હળદર ને પછી બધું નાખીને પછી ટમેટાની ગ્રેવી નાખી દીધી અને પછી ચડવા દેવાનું બધું મસાલો ચડી જાય ને. તો જો આજે પપ્પા ભાજી બનાવે છે. હાલો બધા ભાજી ખાવા. પાવભાજી
તો જો તો પેલું ભરીને ગરમા ગરમ ભાજી બને છે અસલ બજાર જેવી ઓ મસ્ત બનાવશે અમારા પપ્પા. અમે અહીંયા આવીને એટલે અમારા પપ્પાને જ કહીએ અમારે તમારા હાથની ભાજી ખાવીશ એટલે એને જ બનાવરાવાની. એને હાથની ભાવે, અમે દરરોજ હાથે અમારે ખાતા જ હોય તો એટલે કમો વાટકો દઉં તમને મૂકવા ઉભા વાન માથે મૂકો ચમચો બસ. લસણ વાળી ઓલામાં શું ચટણી એમાં જ છે ઓલામાં સાઈડના ખાનામાં શીશો પડ્યો એમાં જો. તો બધું મિક્સ થઈ ગયું ને હવે જો ચટણી એડ કરી છે, હળદર ને બધું પહેલા નાખી દીધું છે. કલર તો જોરદાર આવ્યો. આ ચટણી ઓલી નવી નાખી છે, ઓલી થોડીક જ હતી એટલે એ ખાંડી નાખી હતી એટલે આ બીજી આ નાખી. હવે જોઈએ આપણે કેવી છે ચટણી. આવી ગઈ કેવા પપ્પા તેદી બનાવી હતી એવી જ કરજો. તે ભાજી ખાઈ લીધી લે આ ખાઈ લીધી ભાજી. હાલો દાદા ભાજી બનાવે છે કે અમારે હર્ષિવે ખાઈ લીધી મોળી ભાજી. ખાઈ લીધી ને હવે રમજેવો ને કરો વારો તારો તું જો આજ ફટક્યું છે એને કા જો અહીંયા દાદા કે બહાર જાવ તો લઈ ગઈ નહીં. હા દરરોજ કામ કરવા ન દેવે ને ક્યારેક તો ઓલો આમ જો ન્યા ચડી ઉઠો એ એઠો ઉતર કીધું ને પાળીએથી લાંબો ન થવાય. ઈ નો સમજે. તો મસ્ત જો અહીંયા પાવભાજી રેડી થઈ ગઈ છે તો ચાલો જમવા બની ગઈ છે હવે. તો જો અહીંયા મસાલાવાળી ડુંગળી આરવાર ભાજીની સાથે ડુંગળી ને ટમેટું તેલ થોડુંક મૂકીને પછી ચટણી મીઠું નાખીને પછી જો ઘડીક વાર હળવા દેવાની, જે કાચી પાકી ચડવા દેવાની, બહુ ચડવા નહીં દેવાની. અમારા પપ્પા છે ને ભાજીના કારીગર છે એટલે ભાજી બનાવે. અહીંયા ભાવનગર આવીએ એટલે અમારા પપ્પાના હાથની ભાજી ખાવાની, ઢોસાઈ બનાવે, બધું બનાવે. ને જો હવે તૈયાર કરી નાખ્યું છે ને ભાજી જો તમને બતાવું. મસ્ત ભાજી થઈ ગઈ છે રેડી. હાલો પંકજ પાડવીને બધાને બેસી જાવું ને, હાલો બેસી જ જાવ બધાય.